હેલો મિત્રો, કેમ છો? આજે આપણે BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે BNSS અંતર્ગત અપીલ અંગેની જોગવાઈઓ સમજાવો. એમ તો આ પ્રશ્ન લોંગ રીતે પૂછવામાં આવે છે કે અપીલ અને રેફરન્સ અને રિવિઝન અંગેની જોગવાઈઓ સમજાવો, પણ અપીલનો સવાલ જ એટલો મોટો છે કે રેફરન્સ અને રિવિઝન આપણે બીજા ક્વેશ્ચનની અંદર સમજીશું. તો આ હાલમાં આપણે શું જોવાનું છે કે અપીલ અંગેની જોગવાઈ, પણ પરીક્ષામાં તમને અપીલ, રેફરન્સ, રિવિઝન પૂછાય તો આખો સવાલ તમારે કોમ્બો કરીને લખવો પડશે, મિક્સ કરીને લખવો પડશે. પણ હાલમાં આપણે ફક્ત અપીલ અંગેની જોગવાઈ જોઈએ. બીજા પ્રશ્નની અંદર રેફરન્સ અને રિવિઝન પણ તમારે અલગથી સમજાવવાનું રહેશે. જો સાથે પૂછવામાં આવે તો પછી 15 ક્વેશ્ચન મિક્સ કરીને લખવાના રહેશે તમારા અનુસાર. ચાલો, તો આ પ્રશ્ન આપણે શું જોઈશું? ફક્ત અપીલ અંગેની જોગવાઈ જોવાની છે. જો આ સવાલ પૂછાય તો આપણે સૌથી પહેલે ફ્રન્ટ પેજ પર આપણા મુદ્દા બનાવવાના છે. સૌથી પહેલે ઇન્ટ્રોડક્શન સમજાવીશું, પછી અપીલ અંગેની પ્રોવિઝન એટલે કે જોગવાઈઓ સમજાવવાની છે. અહીંયા 8 જેટલી જોગવાઈઓ છે. જે 8 જેટલી જોગવાઈઓ આપણે જોઈશું કે અપીલ ક્યારે કરી શકાય અને અપીલ ક્યારે ન કરી શકાય. એની અંદર પાછા સબ પોઈન્ટ આવશે, 4 જેટલા મુદ્દા, અને આ બાજુ પણ 4 જેટલા મુદ્દા આવશે કે અપીલ ક્યારે ન થાય. અને પછી જો કેસ આવતો હોય તો કેસ લખવાનો, અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. ચાલો, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાથી, કે આરોપી અને ફરિયાદીને જ્યારે હુકમનામું આપવામાં આવે અથવા તો ઓર્ડર આપવામાં આવે તો નારાજ વ્યક્તિ શું કરી શકે? ઉપલી અદાલતની અંદર શું કરી શકે? તો અપીલ કરી શકે. જો એને અપીલ અંગેનો અધિકાર કાયદાથી આપવામાં આવેલો હોય તો એ અપીલ કરી શકે છે. અપીલ ક્યારે થાય, કેવી રીતે થાય, કોને કરી શકાય, એ અંગેની તમામ જોગવાઈ સેક્શન નંબર 413 થી લઈને 415ની અંદર આપણને આપવામાં 413 થી લઈને 435ની અંદર આપણને આપવામાં આવેલી છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આરોપી અને ફરિયાદીને જ્યારે હુકમનામું આપવામાં આવે તો નારાજ વ્યક્તિ, આરોપી પણ નારાજ થઈ શકે અને ફરિયાદી પણ નારાજ થઈ શકે કે એનું જે હુકમનામું આવવું જોઈએ એના વિરુદ્ધમાં આવેલું હોય તે શું કરી શકે છે? ઉપલી અદાલતની અંદર અપીલ કરી શકે છે. ક્યારે કરી શકે? જો એને અધિકાર આપવામાં આવેલો હોય તો એ ઉપલી અદાલતની અંદર શું કરી શકે? સેક્શન નંબર 413 લઈને 435ની અંદર અપીલ કરી શકે છે. તો એની જોગવાઈઓ નીચે મુજબ છે. એ રીતે તમારે સમજાવવાનું છે કે વિસ્તૃત નોંધ આપણે નીચે મુજબ કરીશું. તો 413 લઈને 435માં કરવામાં આવેલી છે જે અંગેની જોગવાઈ. આ રીતે તમારે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. ચાલો, હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલે અપીલ અંગેની જોગવાઈ સેક્શન નંબર 413 લઈને 435. અહીંયા આપણે અમુક જે આપણને લાગુ પડે એ સેક્શન લખવાની છે. બધી સેક્શન આપણે અહીંયા લખતા નથી કારણ કે સવાલ પછી ઘણો લાંબો થઈ જતો હોય. ચાલો, સૌથી પહેલે અપીલ અંગેની જોગવાઈ સેક્શન નંબર 413 લઈને 435. એની અંદર આપણે 8 મુદ્દા બતાવવાના છે. એ 8 મુદ્દા આપણે પહેલે જોઈ જાય કે 8 મુદ્દા શું છે. તમારે તમારા પ્રેઝન્ટેશનની અંદર તમારા યોગ્યતા મુજબ એને ગોઠવવાના રહેશે. ફૂલની પાંદડી ગોઠવો અથવા તો જે રીતે ગોઠવો, પણ અહીંયાને આપણે 2 ભાગ પાડી દઈએ. સૌથી પહેલાં 2 ભાગ કયો પાડીએ કે અપીલ ક્યારે થાય, કયા કેસની સામે થાય, અને અપીલ ક્યારે ન થાય. તો આ 2 ભાગ પડી ગયા. અને ત્રીજો ભાગ આપણને આપવામાં આવેલ છે અપીલ અંગેનો અધિકાર. તો સૌથી પહેલાં આપણે અપીલ અંગેનો અધિકારની વાત કરીએ, પછી આપણે વાત કરશું અપીલ ક્યારે થાય એની 4 સેક્શન્સ જોવાની છે, અને અપીલ ક્યારે નહીં થાય એની 4 સેક્શન જોવાની છે, અને કેસ લખીને છેલ્લે આપણે એને વાતને પૂર્ણ કરવાની રહે છે. તો સેક્શન નંબર 413ની અંદર અપીલના અધિકારની વાત કરવામાં આવેલી છે. ચાલો, તો આપણે જોઈએ એને વિસ્તારથી કે ફોજદારી અદાલતના હુકમનામા સામે, એટલે કે ફોજદારી અદાલતના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેશન કોર્ટ અથવા તો હાઈકોર્ટ, તો સુપ્રીમ કોર્ટ, આપણે હાઈકોર્ટ સુધી જવાનું કે હાઈકોર્ટના હુકમનામા સામે તમે અપીલ કરી શકો છો. તો અપીલ અંગેનો અધિકાર સેક્શન નંબર 413ની અંદર આપણને આપવામાં આવેલ છે. કયા કાયદાની અંદર? BNSS અંતર્ગત, કે ફોજદારી અદાલતના કોઈ પણ હુકમનામા સામે તમે અપીલ કરી શકો છો અથવા અપીલ કરી શકાય છે. એ અંગેની જોગવાઈ સેક્શન નંબર 413ની અંદર જોવા મળે. ક્યારે અપીલ કરી શકાય? તો એના 4 મુદ્દા આપણે લખવાના છે. કયા 4 મુદ્દા? સૌથી પહેલો મુદ્દો લખીશું કે આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવેલો હોય. આરોપીને સજા કરેલી હોય નીચલી કોર્ટે અને નિર્દોષ છોડી દીધેલો હોય તો ફરિયાદી શું કરશે? ફરી પાછો ઉપલી અદાલતમાં અરજી કરશે કે આને છોડી દેવામાં આવેલો છે. તો આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવેલો હોય પહેલો નંબર, ત્યારે આપણે અપીલ કરી શકીએ. સેકન્ડ નંબર, જ્યારે હળવા ગુના સામે સજા કરવામાં આવેલી હોય. આરોપીને હળવા ગુના સામે જે સજા થવી જોઈએ એના કરતાં વધારે સજા કરેલી હોય, એમ તો કરતા નથી, પરંતુ હળવા ગુના સામે પણ એને જો સજા કરવામાં આવેલી હોય છોડી મૂકવાની જગ્યાએ, વળતર આપી મૂકવાની જગ્યાએ, તો ત્યારે પણ અપીલ કરી શકાય. તો પહેલો મુદ્દો, આરોપીને નિર્દોષ છોડેલો હોય ત્યારે અપીલ કરી શકાય. સેકન્ડ નંબર, બીજો મુદ્દો કે હળવા ગુના સામે પણ જો એને સજા કરવામાં આવેલી હોય, આરોપીને સજા કરવામાં આવેલી, તો આરોપી શું કરી શકે? અપીલ કરી શકે છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ, જો વળતર અપૂરતો આપેલો હોય, જે વળતર આપવું જોઈએ એ વળતર કાયદા મુજબ ઓછો આપેલો હોય અથવા તો
અપૂરતો આપેલો હોય તેવા સંજોગોની અંદર પણ શું કરી શકે, ફરિયાદી અપીલ કરી શકે છે. તો ત્રીજો મુદ્દો લખવાનો કે અપૂરતો વળતર મેળવેલો હોય અથવા તો આપવામાં આવેલો હોય કોર્ટ દ્વારા ત્યારે પણ તમે અપીલ કરી શકો છો. ચોથા મુદ્દાની વાત કરીએ કે જો પેલાને ગુનેગારની સજા આપેલી હોય, ગુનો સાબિત થયો હોય કે ન હોય પણ ગુનેગાર તરીકેની સજા આપેલી હોય, એટલે ગુના માટે એને સજા કરવામાં આવેલી હોય, દોષી સાબિત કરવામાં આવેલો હોય તો આરોપી પોતે બી શું કરી શકે છે, ઉપલી અદાલતની અંદર અપીલ કરી શકે છે. તો આટલા 4 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે કે જેની સામે અપીલ કરી શકાય છે. ક્યારે તો આરોપીને નિર્દોષ છોડી દેવામાં આવેલો હોય, પહેલા નંબરની વાત. બીજું, હળવા ગુના સામે સજા કરવામાં આવેલી હોય. ત્રીજું, એને દોષિત ઠેરવવામાં આવેલો હોય ત્યારે. ચોથું, અપૂરતું વળતર એટલે કે ઓછું વળતર એને મેળવેલું હોય, આપેલું હોય અથવા વળતર ન આપેલું હોય તેવા સંજોગોની અંદર અપીલ કરવાનો અધિકાર કોને મળે છે, આરોપીને પણ મળે છે અને ફરિયાદીને પણ મળે છે. એના કરતાં સારો વર્ડ કયો યુઝ થાય કે નારાજ થયેલ વ્યક્તિને અપીલ કરવાનો અધિકાર મળે છે સેક્શન નંબર 413 હેઠળ. ઓકે, તો આટલી વાત લખવાની છે. ચાલો, આ થઈ ગઈ. પછી તમારે લખવાનું છે કે અપીલનો અધિકાર કાયદાથી મળેલો હોવો જોઈએ. એમ અપીલ કરી શકાતી નથી, બરાબર. અપીલનો અધિકાર કાયદાથી મળેલો હોય તો જ કરી શકાય છે, અધરવાઇઝ કરી શકાતી નથી. તો એ અંગેની જોગવાઈ જોઈશું કે કાયદાથી કઈ અપીલ કરી શકાય અને ક્યારે અપીલ ન કરી શકાય. એ આપણને ક્યાં જોવા મળશે? 413 લઈને 435ની અંદર. ચાલો, તો અપીલનો અધિકાર કાયદાથી મળેલો હોવો જોઈએ. ચાલો, અહીંયા કાયદાથી મળેલો છે કે કેમ તો લખવાનું પેલું કે BNSS અંતર્ગત 413ની અંદર આપણને શું જોવા મળે? અપીલનો અધિકાર આપણને આપેલો છે કે ફોજદારી અદાલતના હુકમનામા સામે એટલે કે નીચલી કોર્ટે જ્યારે હુકમ આપેલો હોય તો એની સામે આપણે અપીલ કરી શકીએ છીએ. એવું ક્યાં કીધેલું છે? સેક્શન નંબર 413 BNSSની અંદર કહેવામાં આવેલું છે. અને ક્યારે અપીલ થાય, ક્યારે અપીલ ન થાય એની જોગવાઈઓ આપણને ક્યાં જોવા મળે? તો 413થી લઈને 435ની અંદર જોવા મળશે કે ક્યારે મળશે અપીલનો અધિકાર, ક્યારે ન મળશે. એની જે નોર્મ્સ કે લક્ષણો છે એનું આપણે પાલન કરવું પડે, અધરવાઇઝ ન. અપીલનો અધિકાર બીજો બી આપણને આપવામાં આવેલો છે. બંધારણની અંદર અપીલનો અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના કારણે એ જ વસ્તુ અહીંયા આપણને સમાયેલી જોવા મળે BNSSની અંદર. તો આપણે 3 સેક્શનની વાત કરી. પહેલી આપણે વાત કરવાની BNSS અંતર્ગત 413ની અંદર આપણને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. ક્યારે અપીલ થાય, ક્યારે ન થાય એ આપણને 413થી લઈને 435માં જોવા મળશે. બીજી વાત આપણે કરવાની કે ભારતના બંધારણની આર્ટિકલ કઈ છે? તો આર્ટિકલ 134ની અંદર આપણને શું આપવામાં આવે છે? અપીલનો અધિકાર આપવામાં આવેલો છે. તો વાંચીએ આપણે. જેમ કે બંધારણની આર્ટિકલ 134ની અંદર દીવાની, ફોજદારી અથવા અન્ય કાર્યવાહીની સામે અપાયેલા ચુકાદા અથવા હુકમ સામે અપીલ કરવાની જોગવાઈ છે. તો દીવાની બાબત હોઈ શકે, યા તો ફોજદારી બાબત હોઈ શકે, યા તો અન્ય કોઈ અદાલત હોઈ શકે, જેમ કે ગ્રાહક સુરક્ષા છે, બરાબર. એ અદાલત હોય તો એની સામે આપણને અપીલ અંગેની જોગવાઈ જોવા મળે છે. એવું ક્યાં કીધેલું છે? તો ભાઈ બંધારણની અનુચ્છેદ 134ની અંદર આપણને આપવામાં આવેલું છે કે દીવાની, ફોજદારી અથવા અન્ય કાર્યવાહી સામે પણ અપીલ કરી શકાશે, એના હુકમનામા સામે પણ અપીલ કરી શકાશે. તો આ અધિકાર બંધારણથી આપણને આપવામાં આવેલો છે. બીજી સેક્શનની વાત કરીએ કે અનુચ્છેદ 136માં પરવાનગીથી, ખાસ પરવાનગીથી પણ શું કરવામાં આવેલ છે? અપીલનો અધિકાર આપવામાં આવેલો છે કે અમુક હુકમનામા સામે ખાસ પરવાનગીથી પણ અપીલ કરી શકાશે. એવું ક્યાં કીધેલું છે? 136 બંધારણની અનુચ્છેદ 136ની અંદર. તો સુપ્રીમ કોર્ટની જે અનુચ્છેદ આવે છે ત્યાં આપણને જોવા મળશે. એની હુકુમતની અંદર 136 અને 134 જોવા મળે છે. તો 134થી પણ દીવાની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી અથવા અન્ય કાર્યવાહીમાં અપીલ કરવાનો અધિકાર આપેલો છે. અને બંધારણની અનુચ્છેદ 136માં પણ શું કરવામાં આવેલ છે કે ખાસ કાયદાથી અથવા ખાસ બાબતોથી, ખાસ પરવાનગીથી અપીલ કરવાનો અધિકાર આપણને આપેલો જોવા મળે છે. પછી ત્રીજી વાત કરવાની કે BNSSના કાયદામાં 413થી 435માં પણ અપીલ ક્યારે કરી શકાય, ક્યારે ન કરી શકાય એ અંગેની બાબત આપણને જોવા મળે છે. તો આટલી વાત તમારે અપીલના અધિકારની અંદર સમજાવવાની છે કલમ નંબર 413ની અંદર. ઓકે, આટલી વાત તમારે સમજાવી જવાનું કે અપીલ ક્યારે કરી શકાય, કયા ગુના સામે કરી શકાય અને અપીલનો અધિકાર કેવી રીતે આપવામાં આવેલો છે તે તમારે અહીંયા એક્સપ્લેનેશન આપવું પડશે 413ની અંદર. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 414. હવે અહીંયા આપણે 2 મુદ્દા બનાવવાના છે. કયા 2 મુદ્દા બનાવીશું? કે અપીલ ક્યારે થાય એના 4 મુદ્દા છે અને અપીલ ક્યારે ન થાય એના 4 મુદ્દા છે. તો એટલા મુદ્દા આપણે વિસ્તૃત સમજીએ. તો હવે આપણે વાત કરીએ 4 મુદ્દાની કે ક્યારે અપીલ કરી શકાય. આપણે અપીલનો અધિકાર તો જોઈ ગયા છે, પણ અપીલ ક્યારે કરી શકાય એના 4 મુદ્દા આપણે વિસ્તૃત સમજીએ. કઈ 4 કલમ છે, કઈ 4 સેક્શન્સ છે એની વાત કરીએ. તો સેક્શન નંબર 404ની અંદર જ્યારે જામીન રદ કરવામાં આવે, સ્વીકારવામાં આવતા નથી સારી ચાલ ચલંગતના, અથવા તો જામીન સ્વીકારવામાં આવે ત્યારે અપીલ અંગેની વાત છે. તો આરોપી ફરિયાદ બંધેવ અપીલ કરી શકે એની વાત કરેલી છે. પછી સેક્શન નંબર 415ની અંદર કઈ સજા
કઈ કોર્ટને અપીલ કરવાની છે એની વાત કરવામાં આવેલી છે. પછી સેક્શન નંબર 419ની અંદર નિર્દોષ છોડી મૂકવા સામે અપીલ કે આરોપીને જ્યારે નિર્દોષ છોડી દેવામાં આવે ત્યારે અપીલ અંગેની વાત કરેલી છે. અને સેક્શન નંબર 421માં ખાસ કેસની અંદર અપીલ અંગેની જોગવાઈ આપણને જોવા મળે કે ખાસ અપીલ અંગેનો અધિકાર 421ની. તો વારાફરતી આપણે સમજીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું 414ની અંદર ક્યારે અપીલ થાય. તો સુલે જાળવવાનો અને સારી ચાલ ચલંગત. સુલે જાળવવાનો છે એટલે કે સુલે તમારે જાળવવાનું હોય, ગેરકાયદેસર મંદિરનો ઉપયોગ નથી કરવાનો ત્યારે, અથવા તો સારી ચાલ ચલંગ હોય, તમારે સારી ચાલ ચલંગત હોય ત્યારે જામીન આપવા અથવા તો રદ કરવાની વાત આવે. જ્યારે જામીન આપવામાં આવે તો સામેવાળો અપીલ કરે અને જામીન રદ કરવામાં આવે તો પોતે શું કરશે, આરોપી અપીલ કરતો હોય કે ભાઈ મારી જામીન કેમ રદ કરેલી છે. તો એ અંગેની બાબતમાં અપીલની વાત કરેલી છે કે ક્યારે અપીલ કરી શકાય. ચાલો તો સેક્શન નંબર 136 મુજબ સુલે એટલે કે ઉપર સુલે જાળવવા બાબત અને સારી ચાલ ચલંગત બાબતમાં 140 મુજબ જો જામીન રદ કરવામાં આવે અથવા તો જામીન સ્વીકારવામાં આવે તો નારાજ વ્યક્તિ, નારાજમાં કોણ હોઈ શકે, ફરિયાદી બી નારાજ હોઈ શકે, આરોપી પણ નારાજ હોઈ શકે. તો એ શું કરી શકે છે, સેશન કોર્ટની અંદર અપીલ કરી શકે છે. જ્યારે એના જામીન રદ કરવામાં આવે અથવા જામીન સ્વીકારવામાં આવે તો ફરિયાદી સારી ચાલ ચલંગતનો જામીન હોઈ શકે તો સુલે જાળવવાનું જામીન હોઈ શકે. જ્યારે એનું જામીન કે બોન્ડ રદ કરવામાં આવે અથવા તો સ્વીકારવામાં આવે તો નારાજ વ્યક્તિ હોય તે ક્યાં અરજી કરી શકશે, તો સેશન અદાલતની અંદર અપીલ કરી શકે છે. એ અંગેની વાત આપણને ક્યાં જોવા મળે છે, તો સેક્શન નંબર 414ની અંદર કે સારી ચાલ ચલંગતનું જામીન અથવા તો સુલે જાળવવાનું જામીન જ્યારે રદ કરવામાં આવે અથવા તો સ્વીકારવામાં આવે ત્યારે અપીલ અંગેનો અધિકાર નારાજ વ્યક્તિને મળે છે. તો એ અપીલ કરી શકાય છે સેક્શન નંબર 414 મુજબ. તો એ વાત તમારે લખવાની કે અપીલ ક્યારે કરી શકાય, તો સારી ચાલ ચલંગત માટેનો જામીન રદ કરવામાં આવે અથવા સ્વીકારવામાં આવે તો નારાજ વ્યક્તિ હોય તે સેશન્સ અદાલતની અંદર અપીલ કરી શકે છે. તો એની અંગેની વાત અહીંયા કહેવામાં આવેલી છે. તો એટલી વાત આપણે અહીંયા લખવાની છે. હવે વાત કરીએ સેક્શન નંબર 415ની. 415ની અંદર વાત કરવામાં આવેલી છે કે જ્યારે જે કોર્ટે સજા કરેલી હોય એની સામે અપીલની વાત કરવાની કે કઈ સજા સામે ક્યાં અપીલ કરી શકાય એ વાત તમારે અહીંયા લખવાની છે. તો આપણે અહીંયા કોઠો બનાવવાનો છે. અહીંયા આપણે 5 બાબત લખવાની છે. ઉપરથી લઈને નીચેથી લઈને આપણે ઉપર જવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલે વાત કરેલી છે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય તો 1 વર્ષ સુધીની સજા અને 5000નો દંડ, અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તો 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરી શકે છે. એટલી એ સજા આપી શકે છે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં 3 વર્ષની આત આવે અને 10,000નો દંડ આવે. ચાલો તો એ જો સુનાવણીની અંદર સજા કરે તો ક્યાં અરજી કરવાની, સેશન કોર્ટની અંદર તમારે અરજી કરવાની છે. ક્યાં અરજી કરી શકાય એવું કોઠામાં લખવાનું. તો સેશન્સ અદાલતની અંદર, સેશન્સ કોર્ટની અંદર તમે અરજી કરી શકો છો. કોના હુકમનામા સામે, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સુનાવણીમાં જો હુકમનામું આપવામાં આવે તો ક્યાં અરજી કરવાની, સેશન કોર્ટની અંદર. આનો પાવર કેટલો છે, તો ભાઈ સેકન્ડ ક્લાસનો પાવર 1 વર્ષ અને 5,000 રૂપિયા, અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો પાવર 3 વર્ષ અને 10,000 રૂપિયા સુધીનો એટલે સત્તા છે કે લોકો સજા કરી શકે છે. તો એના અપીલ સામે આપણે સેશન કોર્ટની અંદર શું કરી શકીએ, અરજી કરી શકીએ છીએ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કેટલી સત્તા આપવામાં આવેલી છે, 7 વર્ષ સુધીની સજા કરી શકે છે અને ગમે એટલો દંડ કરી શકે છે. તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષથી વધારે નહીં એટલી કેદની સજા કરે કે એને પાવર છે 7 વર્ષ સુધીની સજા, તો 7 વર્ષથી ઓછી સજા કરેલી હોય તો ક્યાં અરજી કરવાની, સેશન્સની અંદર કરવાની હોય. એટલે જિલ્લાની મેન અદાલત કઈ છે, આપણી સેશન્સ છે. તો સેશન્સમાં અરજી તમે કરી શકો. એનો મતલબ એમ કહેવા માંગે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમનામા સામે બી સેશનમાં અરજી કરવાની અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમનામા સામે બી ક્યાં અરજી કરવાની, સેશન્સમાં તમારે અરજી કરવાની છે. એવી વાત અહીંયા ક્લિયર થઈ જાય છે. એટલે પહેલી અપીલ તમે ક્યાં કરી શકો, સેશન્સની અંદર કરી શકો. કઈ કોર્ટ આવે, તો કોર્ટના 3 પ્રકાર મેં તમને કીધા, સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એટલે અહીંયા લખવાનું છે કે 7 વર્ષથી વધારે નહીં એટલી સજાના હુકમનામા સામે તમે સેશન્સની અંદર જઈ શકો છો. ચાલો તો આટલી વાત તમારે લખવાની. હવે ત્રીજી કોર્ટની વાત કરીએ. ત્રીજી એટલે કઈ, સેશન્સ કોર્ટ અથવા એડિશનલ સેશન કોર્ટ, વધારાની સેશન્સ કોર્ટ હોય તો એના હુકમનામા સામે એ કેટલી સજા કરી શકે, તો ભાઈ ફાંસી સુધીની સજા કરી શકે છે. તો જો સેશન્સ અદાલતે 7 વર્ષથી વધુની સજા કરેલી હોય, કોઈ બી સજા હોય, પછી 7 વર્ષથી વધારેની સજા કરેલી હોય તો ક્યાં અરજી કરવાની, હાઈકોર્ટની અંદર અરજી કરવાની છે. તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટના હુકમનામા સામે સેશન્સમાં, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમનામા સામે કેવા, સેશનમાં. પણ એને પાવર જ નહીં મળે 7 વર્ષ કરતાં વધુ આપવાનો, એટલે 7 વર્ષથી અંદરના લેવાના. પણ સેશન્સને તો ફાંસી સુધીની સજા આપવાનો હક રહેલો છે. તો સેશન્સ જો 7 વર્ષ કરતાં વધારેની સજા કરે, 10 વર્ષની સજા કરે સમજો, તો ક્યાં અરજી કરવાની, હાઈકોર્ટની અંદર અરજી કરી શકાય છે. ચાલો હજુ બી એક કોર્ટ રહી ગઈ, કઈ કે જો હાઈકોર્ટ અને અસાધારણ સજા હોય
એ સંજોગોમાં તમે કોને અરજી કરી શકો છો? સુપ્રીમ કોર્ટને અપીલની અરજી કરી શકો છો. તો સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટ જો કોઈ સજા આપે અને અસાધારણ સજા હોય તો એવા સંજોગોની અંદર તમારે ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટની અંદર જવાનું. અહીંયા તમે બે મુદ્દા બીજા બનાવી શકો કે હાઈકોર્ટના હુકમનામા સામે અથવા હાઈકોર્ટ જો સજા ફરકારે તો સુપ્રીમ કોર્ટમાં અરજી અપીલ કરી શકાય છે. અને બીજી વાત કરવાનું, જો અસાધારણ સજા કરવામાં આવેલી હોય તો સીધી ક્યાં અરજી કરવાની? સુપ્રીમ કોર્ટની અંદર પણ તમે અરજી કરી શકો છો. તો આટલા 4 મુદ્દા તમારે કવરઅપ કરવાના છે કે કયા કયા હુકમનામા સામે કઈ કોર્ટની અંદર અપીલ થાય. તો એ અંગેની વાત આપણે અહીંયા લખેલી છે. તો 4 મુદ્દા તમારે બનાવવાના છે. આ ઓલરેડી આપણે પેલો કોર્ટનો સવાલ બનાવેલો છે કે ફોજદારી કોર્ટની હુકુમત જણાવો, તો એની અંદર જ આ બધું મેં ઓલરેડી સમજાવેલું છે, એટલે રિવિઝન જ છે એમ કહી તો પણ ચાલે. બીજી અહીંયા વાત કરવામાં આવેલી છે કે સ્ત્રીને લગતા ગુના, એવું લખેલું નથી કે સ્ત્રીને લગતા ગુના, પણ ખાલી કલમ દર્શાવેલી છે કે સેક્શન નંબર 64, 65, 66, 67, 68 BNSની અંતર્ગત, એટલે કે ભારતીય નાગરિક સુરક્ષાની અંદર આપણને જોવા મળે જૂનું IPC. એમાં સેક્શન નંબર 64, 65, 66, 67, 68 એમાં સ્ત્રીને લગતા ગુના આપેલા છે. તો આપણે લખવાનું સ્ત્રીને લગતા ગુના કયા છે? ભાઈ રેપ છે, એમના સાથે બળાત્કાર કરેલું હોય, ગેંગ રેપ કરવામાં આવેલું હોય, એવા લગતા ગુના હોય તો 6 માસની અંદર અરજીનો નિકાલ કરવાનો, એટલે કે અપીલનો નિકાલ કરવાનો રહે છે. તો આ વાત પણ તમારે સેક્શન નંબર 415ની અંદર જ આવે છે. તો 4 મુદ્દા લખવાના છે અને સ્ત્રીને લગતા ગુનાની વાત કરવાની કે સેક્શન નંબર 64, 65, 66, 67, 68 સ્ત્રીને લગતા ગુના છે. BNS સંદર્ભમાં આપેલા છે, જેમાં ગેંગ રેપ આવે છે, બળાત્કાર આવે છે, સ્ત્રીની લજ્જાને નુકસાન થાય તેવા. તો 6 માસની અંદર તમારે અપીલનો નિકાલ કરવાનો છે. અંદર ગમે ત્યાં કરવામાં આવેલ હોય. ક્યાં ચાલશે? ખાસ કરીને સેશન્સની અંદર હાઈકોર્ટમાં ચાલે કાં તો પછી ક્યાં ચાલશે? સુપ્રીમ કોર્ટની અંદર જ ચાલશે. ઓકે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એના ગુનાની સજા 10 વર્ષ કરતાંની વધારેની હોઈ શકે છે. 20 વર્ષની સજા છે રેપની અંદર મિનિમમ, આમ તો આજીવનની જ છે, પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કેટલી સજા થાય છે. તો સજાઓ સામે અપીલની વાત કરવાની છે સેક્શન નંબર 415ની અંદર. હવે નેક્સ્ટ સેક્શનની વાત કરીએ કે 16, 17 આપણને ગાયબ કરીએ. 16, 17 આપણને અહીંયા જોવા મળશે, પણ એ શું છે? અપીલ ક્યારે ન થાય એની વાત કરેલી છે, તો આપણે એને સાઈડ પર મૂકી દીધા છે. આપણે અહીંયા ફક્ત આની વાત કરશું, અપીલ ક્યારે થાય, કયા કયા કેસની અંદર થાય. તો ત્રીજો મુદ્દો આપણે બનાવીએ 419ની અંદર વાત કરેલી છે, છોડી મૂકવા સામે અપીલ. નિર્દોષ કોને છોડી દીધેલો હોય? આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલો હોય ત્યારે અપીલ નંબર 419 અંતર્ગત શું કરી શકે છે? અપીલ કરી શકે છે. તો એની વાત કરીએ કે જ્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરાબર, DMનો મતલબ થાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બિનજામીનપાત્ર કેસની અંદર, એટલે કે જેના પર જામીન ન મળી શકે એવો કેસ, એટલે બિનજામીનપાત્ર કેસ. ઓકે, તો જેના પર જામીન ન મળી શકે એવા કેસની અંદર મેજિસ્ટ્રેટ શું કરે? સાંભેવાળાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હોય, મીન્સ કે સાંભેવાળાએ એને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હોય તો પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સમાં અપીલ કરી શકે છે. એટલે પબ્લિક પ્રોસિક્યુટર એટલે સરકારી વકીલ, ફરિયાદીનો જે વકીલ હશે તે, અથવા સરકારનો જે વકીલ હશે તે શું કરી શકે છે? તો તે સેશન્સ કોર્ટની અંદર, અહીંયા આપણે લખી દઈએ સેશન્સમાં, એટલે સેશન કોર્ટની અંદર અપીલ કરી શકે છે. ક્યારે? જ્યારે મેજિસ્ટ્રેટે સાંભે કેવો બિનજામીનપાત્ર ગુનો હોય અથવા તો નિગૃહિણીય ગુનો હોય તેવા સંજોગોની અંદર જો સાંભેવાળા આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવેલો હોય તો ફરિયાદી તો કંઈ કરી નહીં શકે. એટલે શું કરે? જે સરકારી વકીલ છે, જે પબ્લિક પ્રોસિક્યુટર છે, તે સેશન્સની અંદર અપીલ કરી શકે છે કે આને કેમ નિર્દોષ છોડી મૂક્યો, તો અપીલનો અધિકાર પણ આપવામાં આવેલો છે. તો સેક્શન નંબર 419ની અંદર નિર્દોષ છોડી મૂકવા સામે કોણ અપીલ કરશે? ફરિયાદી અપીલ કરશે, નહીં કે આરોપી. તો ધ્યાનમાં રાખજો, જ્યારે DM બિનજામીનપાત્ર ગુનો અથવા તો નિગૃહિણીય ગુનાના કેસની અંદર મેજિસ્ટ્રેટ સાંભેવાળાને શું કરી શકે? જો નિર્દોષ છોડી મૂકેલો હોય, હવે આ કેવો કેસ છે? બિનજામીનપાત્ર, એના પર જામીન ન મળી શકે છતાં પણ છોડી મૂકવામાં આવેલો છે, તો તેવા કેસની અંદર પબ્લિક પ્રોસિક્યુટર પાસે સત્તા છે કે એ સેશન્સ કોર્ટની અંદર શું કરી શકે છે? અપીલ કરી શકે છે. એની વાત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે. આવી અપીલ 6 માસ બાદ સ્વીકારવામાં આવશે નહીં. એનો પણ ટાઈમિંગ આપણને આપવામાં આવેલો છે કે 6 માસની અંદર આવી અપીલ કરવાની છે, એ પછી આવી અપીલ કરી શકતા નથી. અહીંયા પણ 6 માસની અંદર તમારો નિકાલ કરવાનો છે. 6નો આંકડો તમારે યાદ રાખવાનો રહે છે. ચાલો, તો 419માં નિર્દોષ છોડી મૂકવા સામે અપીલ કોણ કરશે? પબ્લિક પ્રોસિક્યુટર કરશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે વાત કરીએ સેક્શન નંબર 421. કેટલાક કેસોમાં ખાસ અપીલનો અધિકાર. અમુક કેસોની અંદર ખાસ અપીલનો અધિકાર આપવામાં આવેલો હોય. 2 થી 3 વધારે આરોપી હોય, હવે એકને શું કરવામાં આવે? સજા માફ કરવામાં આવે, એકને થોડી સજા આપવામાં આવે, એકને થોડી વધુ સજા આપવામાં આવે. તો તેવા સંજોગોની અંદર જે આરોપી અથવા જે વ્યક્તિને આવી અપીલનો અધિકાર મળેલો હોય તે આવી અપીલ કરી શકે છે. કે જ્યારે એક જ સુનાવણીમાં એક કરતાં વધુ વ્યક્તિઓને
સજા કરવામાં આવેલી હોય તેમાંથી દાખલા તરીકે 3 જણને સજા કરવામાં આવેલી છે, જેમાં 2 જણાને ઓછી સજા કરેલી છે, જેઓ અપીલ કરી શકતા નથી, પણ કોઈ ત્રીજી વ્યક્તિ છે એને અપીલનો અધિકાર હોય, એને થોડી સજા વધારે કરેલી હોય અને એ અપીલ અંગેના નોર્મ્સમાં આવી જતો હોય તો તેવા સંજોગોની અંદર એ અપીલ કરી શકે છે. તો એની પણ વાત કરવામાં આવેલી છે. તો ત્યારે એને અપીલનો અધિકાર ક્યાં આવે? સેક્શન નંબર 421 હેઠળ ખાસ અપીલનો અધિકારની અંદર આવે છે. તો તમારે લખવાનું શું છે કે જ્યારે એક જ સુનાવણીની અંદર, એક જ કેસની અંદર એક કરતાં વધુ વ્યક્તિઓ સંડોવાયેલા હોય અને તમામને સજા કરવામાં આવેલી હોય, તેમાંથી એક અથવા એક કરતાં વધારે વ્યક્તિને અપીલનો ચુકાદો હુકમનામું આવેલું હોય, એટલે કે અપીલ કરવાનો અધિકાર પણ એને મળેલો હોય, કયા હેઠળ? અહીંયા હેઠળ 413 હેઠળ. તો પછી અપીલ કરવાનો અધિકાર ધરાવે છે, એટલે કે ખાસ અપીલ કરી શકે છે જે તે વ્યક્તિ જેને આવો અધિકાર આવેલો હોય. ઘણા વ્યક્તિઓ છે જેને અપીલ કરવાનો અધિકાર ન હોય, વધારે સજા કરેલી હોય, અમુકને નિર્દોષ છોડી દેવામાં આવે, અમુકને સજા કરેલી હોય, અમુકને સજા વધારે કરેલી હોય, અમુક કેસની અંદર, મારામારીના કેસની અંદર. તો તેવા સંજોગોની અંદર જો એક વ્યક્તિને આવો અપીલ કરવાનો અધિકાર મળતો હોય તો એવો એક અથવા એક કરતાં વધારે વ્યક્તિ જેને આવો અધિકાર મળેલો હોય તે આવી અપીલ કરી શકે છે. તો એને શું કહેવામાં આવે? ખાસ અપીલનો અધિકાર સેક્શન નંબર 421 હેઠળ કહેવામાં આવે. હવે રાજ્ય સરકારના હુકમનામા સામે અપીલ, તો આમાંથી વાત આવી જાય છે, તો એ આપણે અહીંયા મુદ્દો લખેલો નથી. તમે ચાહો તો એને અહીંયા લખી શકો છો. ઓકે, ચાલો. તો આ આટલા 4 મુદ્દા આપણે જણાવ્યા. કયા? સેક્શન નંબર 414, સેક્શન નંબર 415, 419 અને 421. ક્યારે અપીલ થાય, કયા કેસની અંદર થાય, તો એની આપણે ડીપમાં વાત કરી ગયા છે. પછી વધારાની વાત આપણે જરૂરિયાત રહેતી નથી કરવાની, એટલે આપણે અહીંયા મુદ્દા સમાવેલા નથી. એક મુદ્દો મેં તમને કીધું છે કે રાજ્ય સરકાર સામે અપીલ, તો એની વાત અહીંયા આપણે લખી નથી. તમે ચાહો તો અહીંયા લખી શકો છો, પણ ક્વેશ્ચન ઘણો મોટો થઈ જતો હોય ને એ એક જ વાત પછી 10 વખત કરવાની મજા આવતી નથી. તો એ આપણે અહીંયા સ્કીપ કરેલો છે મુદ્દો. તમે ચાહો તો એને લખી લેજો. હવે આપણે વાત કરીએ ક્યારે અપીલ ન થાય. અત્યાર સુધી જોયું કે આવા મુદ્દા, જેમાં પેલા ચાલ જલંગતની વાત કરી, આટલી સજા થયેલી હોય તો અહીંયા અપીલ કરવાનું છે, ખાસ અપીલ જોવાની છે, નિર્દોષ છોડી શકવા સામે અપીલ, તો એ આપણે અહીંયા જોયું કે ક્યારે અપીલ થાય. હવે આપણે વાત કરીશું ક્યારે અપીલ ન થાય, તો એના આપણે 4 મુદ્દા જોવાના છે. સૌથી પહેલે 416ની અંદર વાત કરવામાં આવેલી છે કે આરોપીનો ગુનો કબૂલે તો અપીલ ન થાય. ક્યારે અપીલ ન થાય? જ્યારે કોર્ટની અંદર કાર્યવાહી ચાલતી હોય ને આરોપી સ્વેચ્છાએ પોતે ગુનો કબૂલી લે કે મેં જ ભાઈ ગુનો કરેલો છે, તો તેવા સંજોગોની અંદર એને અપીલ કરવાનો અધિકાર જતો રહે છે, અપીલ કરી શકાતી નથી. એટલે કે 413 લાગુ પડતો નથી. બરાબર? ભલે બંધારણે અધિકાર આપેલો છે, પણ અહીંયા એવું કહેવામાં આવેલું છે સેક્શન નંબર 416ની અંદર કે જ્યારે આરોપી સ્વેચ્છાએ ગુનો કબૂલી લે છે, એટલે કે ગુનામાં હામી ભરી દે છે કે આ ગુનો મેં કરેલો છે, તેવા સંજોગોની અંદર અપીલનો અધિકાર રદ થઈ જાય છે. એટલે કે સેક્શન નંબર 415 લાગુ ન પડે, એ અપીલ કરી શકતો નથી સેક્શન 413 મુજબ. બરાબર? અહીંયા 413 આવશે અપીલનો અધિકાર. અહીંયા સુધારી લેવું છે કે 413 લાગુ ન પડે. તો આ વાત તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે આરોપી જો ગુનો કબૂલી લે તો એ અપીલ કરી શકતો નથી. તો પહેલો મુદ્દો આપણે બનાવ્યો ક્યારે અપીલ ન થાય, તો સ્વેચ્છાએ જો ગુનો કબૂલી લીધેલો હોય સેક્શન નંબર 416 મુજબ તો આને અપીલ થતી નથી. પછી બીજો મુદ્દો લખશું કે ભાઈ ક્યારે અપીલ ન થાય, તો અમુક જોગવાઈઓ બનાવેલી છે સરકારે કે આટલી સજા થયેલી હોય તો અપીલ ન કરી શકાય. એનાથી ઉપલી સજા થયેલી હોય તો તમે શું કરી શકો છો? અપીલ કરી શકો. તો એની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર 417ની અંદર કે નજીવા કેસોમાં અપીલ ન થાય. ભાઈ કયા ટાઈપના નજીવા કેસ જે સરકારે ઓલરેડી ઘડેલા છે આ કાયદાની અંતર્ગત, તો 417માં એની વાત કરવામાં આવેલી છે. તો આપણે 4 મુદ્દા બનાવી દઈએ. એની અંદર વાત કરેલી છે કે ભાઈ આટલું વળતર અથવા આટલી સજા કરેલી હોય, એનાથી ઉપરની સજા હોય તો અપીલ થાય, એનાથી નીચેની સજા હોય તો અપીલ નહીં થાય. તો આવી સજા થયેલી હોય તો અપીલ કરી નહીં શકાય. તો પહેલી વાત કરીએ આપણે, જ્યારે સંક્ષિપ્ત રીતે કેસ ચલાવેલો હોય, સમરી ટ્રાયલ મુજબ કેસ ચલાવવામાં આવેલો હોય અને વધુમાં વધુ 200નો દંડ હોય તો પછી અપીલ થઈ શકે નહીં. એનો મતલબ કે 201 રૂપિયાનો દંડ કરેલો હોય તો અપીલ થાય, 200 રૂપિયાનો દંડ કરેલો હોય તો અપીલ કરી શકાય નહીં. ક્યારે? સંક્ષિપ્ત રીતે કેસ, ટૂંકમાં કેસ ચલાવવામાં આવેલો હોય, સમરી ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે એમ. ચાલો, પછી વાત આવે બીજી કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા તો સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. જો 200 રૂપિયા સુધીનો દંડ કરે, એમ તો કેટલા સુધીનો છે દંડની વાત કરીએ તો 5000 સુધીનો દંડ કોણ કરી શકે? સેકન્ડ ક્લાસ. અને ફર્સ્ટ ક્લાસ 10,000 સુધીનો દંડ કરે. પણ જો 100 રૂપિયાનો દંડ કરેલો હોય તો પછી અપીલ કરી શકાતી નથી. એટલે કે તમે સેશન્સમાં જઈ શકતા નથી, કારણ કે તમે અહીંયા કીધેલું છે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે સેશનમાં તમે અપીલ કરી શકો. પણ અહીંયા પાછો રૂલ્સ બનાવેલ છે કે 100 રૂપિયા સુધીની સજા કરેલી હોય તો તમે અપીલ કરી શકતા નથી. હા, પણ 150 રૂપિયાનો દંડ કરેલો હોય તો તમે અપીલ કરી શકો છો, એવી વાત અહીંયા કરેલી છે. ક્યારે? ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો સેશનમાં તમે અપીલ કરી શકતા નથી. ત્રીજી વાત લખવાની, અદાલતમાં પણ તમે અરજી
કરી નથી શકતા, બરાબર. સેશન અદાલતમાં જો 3 માસ સુધીની સજા આપેલી હોય ને 200 રૂપિયાનો દંડ આપેલો હોય કોઈ વ્યક્તિને, તો 3 માસ સુધીની સજા કરેલી હોય તો બી તમે અપીલ કરી શકતા નથી, અથવા 200 રૂપિયાનો દંડ કરેલો હોય તો બી સજા કરી શકતા, તો બી તમે અપીલ કરી શકતા નથી. સેશન્સ કોર્ટે જો 3 માસ સુધી એટલે કે 3 માસની સજા કરેલી હોય અથવા 3 માસ સુધીની સજા કરેલી હોય અથવા 200 રૂપિયાનો દંડ આપેલો હોય તો પણ તમે અપીલ કરી શકતા નથી. એનો મતલબ એમ થાય કે જો 3.5 મહિનાની સજા કરેલી હોય, 4 મહિનાની સજા કરેલી હોય, 6 મહિનાની સજા કરેલી હોય તો તમે અપીલ કરી શકો છો, બરાબર. પ્લસ 200 રૂપિયાનો દંડ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે, અથવા 200 રૂપિયાના દંડ કરતાં ઓછો દંડ હોય તો અપીલ કરી શકતા નથી, એના કરતાં વધારે હોય તો કરી શકો છો. એની વાત પણ કરેલી છે. પછી વાત આવે હાઈકોર્ટની. હાઈકોર્ટની અંદર તમે ક્યારે અપીલ કરી શકો? તો હાઈકોર્ટના માટે પણ સેમ નિયમ છે. 3 માસ સુધીની સજા જો હાઈકોર્ટે કરેલી હોય પ્લસ અથવા 1000 રૂપિયાનો દંડ જો હાઈકોર્ટે કરેલો હોય તો પણ તમે અપીલ કરી શકતા નથી. આ શું છે? ક્રાઇટેરિયા છે. આના કરતાં વધારે સજા થયેલી હોય તો તમે અપીલ કરી શકો છો, અધરવાઇઝ અપીલ કરી શકતા નથી. ફટાફટ આપણે ફ્લેશબેક જોઈ જઈએ. સંક્ષિપ્ત કેસની અંદર 200 રૂપિયાનો દંડ છે. પછી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં 100 રૂપિયાનો દંડ છે. સેશન્સ અદાલતની અંદર 3 માસ અને 200 રૂપિયાનો દંડ છે. અને હાઈકોર્ટની અંદર 3 માસ સુધીની સજા અને 1000 રૂપિયાનો દંડ છે. જો આ ક્રાઇટેરિયાના ઉપરનો ક્રાઇટેરિયા હોય તો પછી અપીલ થાય. એના અંદરનો ક્રાઇટેરિયા હોય, જો આટલી સજા કરેલી હોય તો પછી તમે અપીલ કરી શકતા નથી. એવું ક્યાં કહેવામાં આવેલું છે? સેક્શન નંબર 417ની અંદર અપીલનો અધિકાર રદ થાય છે નજીવા કેસની અંદર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ પણ છે. OMRની અંદર પણ ઘણી વખત સિવિલ જજની એક્ઝામની અંદર પણ પૂછવામાં આવે છે કે અપીલ થાય કે નહીં થાય, ક્યારે થાય, થાય પણ ક્યારે ન થાય તે પણ તમને ખબર હોવું જોઈએ. ચાલો, તો ઉપરની મુજબની સજા કરે તો અપીલ ના કરી શકાય, પરંતુ બીજી કોઈ સજા સાથે જોડેલી હોય, બીજી કોઈ સજા પણ સાથમાં જોડવામાં આવેલી હોય તો પછી અપીલ કરી શકાય. આના સાથે બીજી સજા જોડેલી હોય જેમાં વધારે સજાની વાત કરેલી હોય, વધારે દંડની વાત કરેલી હોય, દાખલા તરીકે 10,000 રૂપિયાનો દંડ કરેલો હોય કોણે? હાઈકોર્ટે, તો પછી આપણે અરજી કરી શકીએ છીએ. કારણ કે 1,000 સુધીની દંડની જ વાત હતી. અહીંયા તો 1,000થી અંદરના હોય તો કરી શકીએ, પણ જ્યારે 10,000ના દંડની વાત છે તો પછી કરી શકાય છે. આવી વાત અંદર આવે છે. તો એમ ઉપરના નોર્મ્સ મુજબ અપીલ ન કરી શકાય, પણ જો સાથે બીજી સજા જોડેલી હોય, બીજી વાત જોડેલી હોય તો તમે અપીલ કરી શકો છો, એવી વાત પણ કહેવામાં આવે. પણ આ નોર્મ્સ બતાવતો હોવો જોઈએ. આ ક્રાઇટેરિયા જે ફિક્સ કરેલ છે એના કરતાં ઉપરનું હોવું જોઈએ તો તમે કરી શકો, અધરવાઇઝ કરી શકતા નથી. તો 2 મુદ્દા જોયા. અપીલ ક્યારે ન થાય એમાં. તો આરોપી ગુનો કબૂલ કરી લે તો અપીલ ન થાય, અને આ જે નોર્મ્સ આપેલી છે, આ જોગવાઈ આપેલી છે અલગ અલગ કોર્ટની, એ નોર્મ્સ પૂરા થાય તો તમે અપીલ કરી શકો. એ નોર્મ્સ પૂરા ન થાય તો અપીલ કરી શકતા નથી. આની જોગવાઈ કરતાં ઉપરની સજા થયેલી હોવી જોઈએ. ચાલો, બીજું હવે આપણે વાત કરીએ અપીલ ક્યારે રદ કરવામાં આવે. એમને એમ તો અપીલ રદ નહીં થાય. અપીલ ક્યારે રદ કરવામાં આવે તો આપણો નવો મુદ્દો બનાવવાનો છે. સેક્શન નંબર 425 અને 426ની અંદર અપીલ ક્યારે રદ થાય એની વાત કરવામાં આવેલી છે. ચાલો જોઈએ. અપીલની અરજી આવે, અરજીને તપાસે, ત્યાર પછી બધું જોશે, રેકોર્ડ જોશે, બધું જોશે. એમને એમ અપીલની અરજી રદ કરવામાં આવતી નથી. તો જોશે બધું કે અપીલ ક્યારે રદ કરી શકાય, એના નિયમો શું છે તે જજના પાસે હોય તો અરજી તપાસ્યા બાદ, અરજી તપાસશે કોણ તપાસે? જજ તપાસે. એને લાગી કે એક્સેપ્ટ કરવા જેવું છે, અધરવાઇઝ એક્સેપ્ટ કરતો નથી, અપીલને રદ કરી દેવામાં આવે તો કયા કયા સંજોગોની અંદર અપીલ રદ કરવામાં આવે એ જોઈએ. સૌથી પહેલે અદાલતને લાગે કે પૂરતું કારણ નથી. જ્યારે પૂરતું કારણ ન હોય ત્યારે અપીલને રદ કરી દેવામાં આવે છે. ચાલો, પૂરતું કારણ જોઈએ કે ભાઈ આ પુરાવાને ધ્યાનમાં લીધેલો નથી, સુનાવણીનો મોકો મારા પાસે ન હતો એવા બાબતમાં, અથવા તો મને બરાબર રીતે સાંભળેલો નથી, પુરાવા આપવાનો સમય મને આપવામાં આવેલો નથી, આવું પૂરતું કારણ હોવું જોઈએ. જો ન હોય તો અપીલ સ્વીકારવામાં આવતી નથી, અપીલને રદ કરી દેવામાં આવે. બીજું, 417 અંતર્ગત કેસ આવતા હોય. 417 એટલે શું? ઉપરના નજીવા કેસના અંદરની બાબત આવી જાય. ભાઈ 1,000 રૂપિયાનો દંડ કરેલો અપીલ કરી દેતો હોય કોઈ વ્યક્તિ, તો પણ એની અપીલને શું કરી દેવામાં આવે? રદ કરી દેવામાં આવે છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે 417 મુજબ નજીવા કેસો હોય તો પણ અપીલને રદ કરી દેવામાં આવે, સ્વીકારવામાં આવતી નથી. કોઈ વ્યક્તિને શું કરવામાં આવે? 3 માસની સજા કરેલી હોય એ ભાઈ બી પછી અપીલ કરવા જાય તો અપીલને રદ કરી દેવામાં આવે. કારણ કે આ નિયમો વિરુદ્ધ છે. આમાં કીધેલું જ છે ચોખ્ખું 417માં કે નજીવા કેસો સામે અપીલ થાય નહીં. તો એ નોર્મ્સ આવતા હોય, એ જોગવાઈ આવતી હોય તો પણ અપીલને રદ કરી દેવામાં આવે. વકીલને વ્યાજબી રજૂઆત કરવાનો સમય મળેલો હોય. હવે અપીલ કરેલી હોય ત્યારે વકીલ, જે સામેવાળો વકીલ હોય, એને રજૂઆતનો પ્રોપર ટાઈમ મળેલો હોય, પ્રોપર સમય મળેલો હોય, પ્રોપર તક મળેલી હોય, છતાં બી એણે અપીલ ન કરેલી હોય તો પછી અપીલ રદ કરી દેવામાં આવે છે. ઓકે, પ્રોપર સમય, પ્રોપર કારણ હોવું જોઈએ કે કેમ અપીલ કરવામાં આવેલી છે, તો એ ધ્યાનમાં લઈને પછી અપીલને આગળ વધારવામાં આવે. અધરવાઇઝ શું કરવામાં આવે? અપીલ રદ કરી દેવામાં આવે છે. ચાલો, સમય મર્યાદા ઓળંગી નાખે. સમય મર્યાદા તો અહીંયા આવતી નથી, પણ સમય મર્યાદા અમુક જગ્યા પર આપેલી છે, એ ઓળંગી નાખે તો પછી તો ટાઈમ આવતો નથી. જેમ કે અહીંયા કહેવામાં આવેલું છે કે 6 માસ બાદ સ્વીકારાશે નહીં. 7મા મહિનામાં અરજી કરે તો નહીં સ્વીકારે, બરાબર, કારણ કે નિર્દોષ છોડી શકો તમે 6 માસની અંદર અપીલ કરવાની છે. તો એ અહીંયા પર તમે લખી શકો છો.
કે સમય મર્યાદા ઓળંગી નાખે તો અપીલને રદ કરી દેવામાં આવે છે, સ્વીકારવામાં આવતી નથી. ચાલો, તો આ 4 વાત લખવાની છે. અપીલ રદ કરતાં પહેલાં રેકોર્ડ મંગાવવામાં આવે છે, રેકોર્ડ તપાસવામાં આવે છે. રેકોર્ડ મંગાવીને શું કરવામાં આવે? તપાસ કરવામાં આવે. જે કારણસર અપીલ કરવામાં આવેલી છે એને જોવામાં આવશે કે ભાઈ ખરેખર સુનાવણીનો મોકો નથી મળેલો. જો નથી મળેલો તો પછી અપીલને એક્સેપ્ટ કરવામાં આવે, અધરવાઇઝ અપીલ તરત જ રદ કરી દેવામાં આવે. તો અપીલને રદ કરે તે પહેલાં, રદ કરતાં પહેલાં શું કરવામાં આવે? રેકોર્ડ મંગાવવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. કોણ કરશે? જે તે અપીલ કરેલી હોય, જે તે કોર્ટ અહીંયા કરેલી છે, કઈ કોર્ટ છે તેની અંદર એ વ્યક્તિ શું કરશે? એ જજ છે તે તપાસશે બધું. પછી ત્યાર પછી અપીલને રદ કરવું કે નહીં કરવું એ અંગેની વાત આવે. જો બરાબર હોય તો પછી એક્સેપ્ટ કરી લે, બરાબર ન હોય તો પછી અપીલને રદ કરી દેતા હોય છે. તો યોગ્ય કારણની નોંધ પણ કરશે. સાથે સાથે અપીલ રદ કરવાના કારણની નોંધ પણ કરે કે અપીલ કેમ રદ કરેલી છે, એના કારણની નોંધ પણ જરૂરી છે. એટલે બીજી વાર ફરી બાજુ ઉપર અપીલ કરવા જાય તો એ કારણોના આધારે એ અપીલને રદ કરી શકાય. તો જ્યારે પણ અપીલ રદ કરતાં પહેલાં અપીલ રદ કરવામાં આવેલી હોય તો રેકોર્ડ મંગાવીને તપાસણી કરેલી હોય અને યોગ્ય કારણની નોંધ પણ કરેલી હોય કે અપીલ કેમ રદ કરવામાં આવે છે, તેના કારણની પણ નોંધ કરવામાં આવેલી હોય. એમને એમ અપીલ રદ કરી શકાતી નથી. એવું અહીંયા આપણને સેક્શન નંબર 425 અને 426ની અંદર જોવા મળે છે. સેક્શન નંબર 435ની અપીલનો અંત ક્યારે આવી જાય છે, કે અપીલ ક્યારે કેન્સલ થઈ જતી હોય ઓટોમેટિક? ચાલો, એ તો તમને બી નોર્મલ ખબર છે કે આરોપી અથવા તો ફરિયાદી મૃત્યુ પામે એટલે અપીલ કરવાનો અધિકાર જ જતો રહે છે, બરાબર? તો એની વાત અહીંયા સિમ્પલ ભાષામાં લખી દેવાની છે કે જ્યારે આરોપીનું મૃત્યુ થઈ જાય છે, કોઈ કિસ્સાની અંદર અપીલ કરેલી હોય, અથવા તો ફરિયાદીનું અપીલ કરતાનું મૃત્યુ થઈ જાય છે, તેવા સંજોગોની અંદર અપીલ રદ થઈ જાય છે. પરંતુ અહીંયા કહેવામાં આવેલું છે કે જો સગા સંબંધી તરફથી 30 દિવસમાં અપીલ ચાલુ રાખવા માટે અરજી કરેલી હોય તો અપીલ ચાલુ રહે છે, અધરવાઇઝ અપીલને શું કરી દેવામાં આવે? અંત આવી જાય છે. ચાલો, તો સગા સંબંધી એટલે માતા પિતા એનો સમાવેશ થાય. કે કયા સગા? કે અપીલ કરતાનો સગો, નજીકનો સગો એટલે માતા પિતા, ભાઈ બહેન જે હોય, અથવા તો પત્ની હોય, અથવા તો પતિ હોય, તે 30 દિવસની અંદર અપીલ અદાલતની અંદર શું કરવું પડે? તો અરજી કરવી પડે. જો અરજી કરેલી હોય તો પછી વેલ એન્ડ ગુડ છે, અધરવાઇઝ શું થઈ જાય છે? અરજી રદ થઈ જાય છે. એટલે 3 કિસ્સા છે. પહેલાં તો આરોપીનું મૃત્યુ પામે અથવા તો અપીલ કરતાનું મૃત્યુ પામે, અને જો અપીલ કરતાના જે સગાવાળા છે 30 દિવસની અંદર જો અરજી ન કરે તો પણ અપીલ ઓટોમેટિક રદ થઈ જાય છે. તો અહીંયા અપીલનો અંત ક્યારે આવે છે એની વાત કરવામાં આવેલી છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? પ્રસ્તાવના જોઈ, એની અંદર આખી વાત કરી. પછી અપીલ અંગેની જોગવાઈ, એમાં અપીલનો અધિકારની વાત કરી. પછી અપીલ ક્યારે ક્યારે કરી શકાય તો 4 મુદ્દા જોયા. પછી આપણે અપીલ ક્યારે ન થાય તો એના 2 મુદ્દા જોયા. પછી આપણે લખવાની છે કે અપીલ ક્યારે રદ કરવી અને અપીલનો અંત ક્યારે આવે. તો સેક્શન નંબર 425-26 અને સેક્શન નંબર 435ની અંદર અપીલનો અંતની વાત કરેલી છે. ઘણી સેક્શનની આપણે લખેલી નથી, એનું આપણને અહીંયા બહુ કંઈ કામ નથી, એટલે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરેલી નથી. હવે છેલ્લે તમારે એક કેસ લખાવેલો, એક કરતાં વધારે કેસ પણ તમે લખી શકો છો. તો અહીંયા આપણી પાસે કેસ છે 2003નો કેસ છે, નરેન્દ્રનાથ વર્સિસ પારસનાથ. પારસ અને નરેન્દ્રનો કેસ છે. તો નરેન્દ્રનાથ વર્સિસ પારસનાથ 2340-2340-2340 2003નો કેસ છે. ચાલો, એની આપણે વાત કરીએ. એની અંદર શું હતું જોઈએ. અપીલના કેસની અંદર દફતરનો પુરાવો લીધેલો ન હતો. અપીલ કરેલી હતી પણ જજે દફતરનો પુરાવો લીધેલો નહીં હતો, એટલે કે રેકોર્ડ તપાસેલા ન હતા. ચાલો, અને અપીલ રદ કરી દીધી. હવે રેકોર્ડ તપાસ કર્યા વગર અપીલને રદ કરી દે છે. હવે આ કેસની અંદર શું ચુકાદો આવવો જોઈએ તમારા હિસાબે? કે ભાઈ રેકોર્ડ તો જોવું જ જોઈએ તો જ અપીલ માન્ય કહેવાય, એમને એમ તો રદ નહીં થાય, બરાબર? એવું અહીંયા કહેવામાં આવેલું છે સેક્શન નંબર 425-26ની અંદર. તો અપીલના કેસની અંદર દફતરનો પુરાવો લીધેલો ન હતો અને અપીલને રદ કરી દીધેલી હતી. તો આ કેસની અંદર શું ચુકાદો આવ્યો કે અપીલ રદ કરવાના કારણો જણાવવા જોઈએ. જ્યારે પણ તમે અપીલ રદ કરો છો તો એના કારણો જણાવવા જોઈએ. કેમ રદ કરવામાં આવેલી છે અહીંયા જણાવવું જોઈએ. કે અપીલ રદ કરી વાંધો નથી, અપીલ રદ કરી, પણ અપીલ રદ કરવાના કારણો જણાવવા જોઈએ. એ જણાવેલા હતા નહીં, એના કારણે અપીલ રદ કરી શકાય નહીં. તો આ વાત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની છે કે અપીલના કેસની અંદર દફતરનો પુરાવો લીધેલો નથી, ડાયરેક્ટ જ અપીલને રદ કરી દીધેલી હતી. પણ કેસમાં ઠરાવેલું છે કે ભાઈ તમે લોકો જ્યારે હુકમનામું આપો છો, અપીલ રદ કરો છો, ત્યારે તમારે એના કારણની નોંધ કરવી જોઈએ. જજે એના લખવું જોઈએ કે કેમ ભાઈ કોઈ કારણ ન હતું એના કારણે રદ કરી દીધું, અથવા તો પૂરતું કારણ ન હતું એના કારણે રદ કરી દીધું. તો એ પણ તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવી પડે. એમને એમ તમે રદ કરો તો ચાલે નહીં, એવું કેસની અંદર કહેવામાં આવેલું છે. તો નરેન્દ્રદાસ વર્સિસ પારસનાથ કેસની અંદર 2003નો કેસ છે, એમાં કહેવામાં આવેલું છે. ઓકે, તો આ વાત છે તમારા કેસની. તમારા કેસ 1 થી 2 વધારે લખવા. જો લોંગની અંદર પૂછાય તો શોર્ટની અંદર પૂછાય તો પછી શોર્ટની અંદર તમારે આ બધું સમજાવવાનો છે. હવે આ સવાલ જો પહેલી રીતે પૂછાય કે ભાઈ અપીલ રેફરન્સ રિવિઝન, તો અમારી તમારે શોર્ટની અંદર સમજાવવા પડશે. 2 થી 2.5 પાનાને કે 3 પાનાની અંદર સમજાવવું પડશે. પછી રેફરન્સ બી સમજાવવાનું છે અને રિવિઝન પણ સમજાવવાનું છે. એ ક્વેશ્ચન, રેફરન્સ અને રિવિઝનનો ક્વેશ્ચન આપણે પાછો બનાવતા છે બીજો, એની અંદરથી તમારે જોઈ લેવાનું છે. કારણ કે આખા બોર્ડ પર એ વસ્તુ માય અથવા તો સમાય એવી
નથી, એના કારણે આપણે લખેલો નથી. પછીથી હું બનાવીને સમજાવું છું રેફરન્સ અને રિવિઝન. પણ હાલ આટલું અપીલ અંગેની જોગવાઈ જો પૂછાય તો આટલું વસ્તુ તમારે કેસ સહિત લખવાનું છે. અને છેલ્લે જો સમાપન હોય તો સમાપન લખી દેવાનું છે કે કોઈ વ્યક્તિને અપીલનો અધિકાર આપવામાં આવેલો છે કાયદાથી, કે આરોપી હોય અથવા તો ફરિયાદી હોય, નારાજ વ્યક્તિને 413 સેક્શન નંબર 413 અંતર્ગત અપીલનો અધિકાર આપવામાં આવેલ છે કે અપીલ ક્યારે કરી શકાય, ક્યારે ન કરી શકાય. તો અહીંયા કહેવામાં આવેલ છે કે સેશનમાં પણ અપીલ કરી શકે છે, હાઈકોર્ટમાં પણ અપીલ કરી શકે છે અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકે છે જો એ જોગવાઈનું પાલન કરતો હોય તો. અધરવાઇઝ એની અપીલ શું કરી દેવામાં આવે, જો જોગવાઈનું પાલન ન કરતો હોય તો અપીલને રદ કરી દેવામાં આવે. જેવી કે નજીવા કિસ્સાની અંદર પછી પોતે જ ગુનો સ્વીકારી લે એવા કિસ્સાની અંદર અપીલને રદ કરી દેવામાં આવે છે. તો અપીલ ક્યારે ક્યારે કરી શકાય, ક્યારે ક્યારે ન કરી શકાય, એની વાત સેક્શન નંબર 413થી 435ની અંદર આપણને જોવા મળે છે. તો અપીલનો સવાલ ફૂલ એક જ પૂછાય તો આ રીતે લખજો, કારણ કે ઘણું મોટો છે અપીલ, આટલી નાની નથી, મોટી છે. એટલે એક જ સવાલ આપણે બનાવ્યો છે, રેફરન્સ રિવિઝન અને પછીના બીજા ક્વેશ્ચનની અંદર આપણને નીચે જોવા મળશે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.